ચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં વાલીઓ માટે ચેતવણી રૂપ આ કિસ્સો સામે આવ્યો છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા। વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું। કૃષ્ણાનગરમાં 13 વર્ષીય પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવતો હતો અને હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા તેને ધડાકો થયો અને જે બાદ બાળક પ્રિન્સ ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। સચિન જીઆઈડીસીમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે। पतंग उड़ा रहा था, हाई टेंशन के वायर में वो पतंग फंस गई। इसके बाद उसको हाथ में धागी था, धागी के पर्सनल वो बड़ा कर गया। इसके बाद में एम्बुलेंस आया, एम्बुलेंस आते समय फिर सिविल में आया, नाइट में रुका। इसके बाद में फिर एक्सपायर हो गया सुबह 7 बजे। क्या कहना चाहेंगे और माता पिता को ऐसा? यही बोलना चाहता हूँ मैं कि अपना माता पिता और बच्चे अपना संभाल कर रखे। सकराती आ रहा है, उसमें संभाल कर रखे और हाई टेंशन का पतंग फंस जाए तो दोबारा कोशिश न करें। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જે સુરતમાં જે ઘટના બની છે, બાળકનું મોત થયું છે, શું છે મામલો? સ્મિતા, હવે પતંગ ઉડાવનાર જે પતંગ રસિયાઓ છે ને, એમણે હવે ચેતવી જવાની જરૂર છે, કારણ કે વીજ કરંટને કારણે હવે આ પતંગ રસિયાઓના પણ ક્યાંક નાના જે બાળકો છે એ મોતને ભેટી રહ્યા છે। વાત છે સુરતના સચિન વિસ્તારની। સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન આજે કિસ્સો સ્મિતા સામે આવી રહ્યો છે। સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયું છે। કૃષ્ણનગર જે સચિન જીઆઈડીસીમાં આવ્યું છે, ત્યાં 13 વર્ષનો પ્રિન્સ જે નાનો અમથો બાળક હતો, આ બાળક પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે પતંગનો દોરડો ક્યાંક હાઈ ટેન્શન લાઇનના જે થાંભલા છે એની સાથે ચોંટી ગયો છે। હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો હતો અને બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો, જે બાદ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને બાળક મૃત્યુની સારવાર બાદ મોત નીપજ્યું હતું, જે બાદ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુની વધુ કાર્યવાહી તો હાથ ધરી છે, પરંતુ ક્યાંક આ પતંગ ચગાવવાના એની અંદર આ નાના અમથા બાળકનું 13 વર્ષીય જે બાળક છે એનું મોત નીપજ્યું છે। પતંગ ઉડાવતી વખતે જે દોરડો હતો એ વીજનો જે થાંભલો છે તેમાં લાગી ગયો હતો અને વીજ કરંટ લાગતા જે છે બાળકને પણ ક્યાંક કરંટ લાગ્યો હતો અને બાળકની હાલત ગંભીર બની હતી, જે બાદ તેને હોસ્પિટલ લવાયો હતો। એટલે સ્પષ્ટ અત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી પણ તમામને અપીલ કરવા માંગીશું કે જે રીતના આ પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે, ક્યાંક જે ચાઇનીઝ દોરડો છે તો ક્યાંક પછી આજે પતંગના દોરડા થાંભલા પર ચોંટી રહ્યા છે। આ દોરડા ચોંટે ત્યારે તેને પકડવા નહીં જાય, નહીં તો કરંટ લાગવાથી મોત પણ નીપજી શકે છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।